ચેટ જીપીટીથી મેડિકલની પરીક્ષા આપતા વિદ્યાર્થી પકડાયા। આ હાઈટેક ચોરીના કેસમાં થયો છે દંડ। સુરત શહેરમાં ઉચ્ચ શિક્ષણની પ્રતિષ્ઠા પર પ્રશ્નાર્થ ઉભો કરતો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં MBBSની પરીક્ષામાં હાઈટેક ચોરી કરતા 6 વિદ્યાર્થીઓ ઝડપાયા હતા। આ વિદ્યાર્થીઓએ ચોરી માટે આધુનિક ટેકનોલોજી જેવી કે ચેટ જીપીટી, જેમિની જેવા AI ટૂલનો સહારો લીધો। મોબાઈલની જે કે આધુનિક ટેકનોલોજી કહી શકાય, જેમિની હોય કે ચેટ જીપીટી હોય કે પછી ગૂગલ હોય, તે એનો ઉપયોગ કરવાની એને પ્રયત્ન કર્યો હતો। અને એકાદ કેસમાં, એક કે બે કેસમાં એવું હતું કે ખાલી એણે મોબાઈલ સર્ફિંગ કર્યો, પણ એમાં કોઈ જગ્યાએ એક પણ પેજમાં લખાણ નથી અને કેટલાક વિદ્યાર્થીઓએ એમાં લખાણ પણ લખેલું હતું। આ વિદ્યાર્થીઓ સામે કડક પગલાં લેવામાં આવ્યા છે। દરેક વિદ્યાર્થી પર 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને તેમની હાલની પરીક્ષા પણ રદ કરાઈ। જે મોબાઈલ જે છે આધુનિક ટેકનોલોજી, તો એને 2,000 થી 4,000 રૂપિયાનો દંડ થતો હોય છે અને જે તે પરીક્ષાનું પરિણામ રદ થતું હોય છે જે તે વિષયનું, અને કદાચ કઠિનતા વધારે હોય તો એને આવનાર પરીક્ષા પણ ન આપી શકે। ટેકનોલોજીનો સકારાત્મક ઉપયોગ થવો જોઈએ, પરંતુ આ પ્રકારની ગેરરીતિઓ શિક્ષણ વ્યવસ્થાની વિશ્વસનીયતા પર અસર કરે છે। વલસાડમાં